15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. ભરૂચ શહેરમાં એકતા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એકતા વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે નોટબુક વિતરણ તથા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા અને વિદ્યાર્થીઓને વધુ મહેનત માટે પ્રેરણા આપવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આયોજિત કાર્યક્રમ માટે નોટબુક વિતરણના દાતા તરીકે કિસાન વિકાસ સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદસિંહ રાણા, રશીદ ખુશાલ અને શાળાના ટ્રસ્ટી હફીઝ શેખનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અરવિંદસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અલી પટેલ, એકતા એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ હફીઝ શેખ, ઇલિયાસ ઘીવાલા, સૈયદ જૈનુદ્દીન સૈયદ, યોસીના શેખ તથા શિરીન સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત એકતા વિદ્યાલયની ધોરણ 6 થી 8ની બાળાઓ દ્વારા પ્રાર્થના ગીત રજૂ કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન અરવિંદસિંહ રાણાએ પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં છાત્રોને શિક્ષણનું મહત્ત્વ સમજાવ્યું હતું અને જીવનમાં સફળતા મેળવવા માટે સતત મહેનત, શિસ્ત અને સમર્પણ સાથે અભ્યાસ કરવાની અપીલ કરી હતી. આ પ્રસંગે એકતા વિદ્યાલયના પૂર્વ છાત્રોમાંથી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં ડિસ્ટિંક્શન સાથે સફળતા મેળવનાર છાત્રોનું ટ્રોફી અને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે શાળાના તમામ વિદ્યાર્થીઓને નોટબુકનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાના ટ્રસ્ટી હફીઝ શેખના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટના સભ્યો, શાળાના આચાર્ય, શિક્ષકગણ તેમજ સ્ટાફે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ માટે આવા લોકોપયોગી અને પ્રેરણાદાયી કાર્યક્રમો ભવિષ્યમાં પણ આયોજિત થતા રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. હું અરવિંદસિંહ રાણા, અધ્યક્ષ રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ અને પોલ્યુશન કંટ્રોલ એસોસિએશન. આજરોજ એકતા વિદ્યાલય ખાતે નોટબુક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય અતિથિ તરીકે મારું જે સન્માન કરવામાં આવ્યું તે બદલ એકતા વિદ્યાલયના ટ્રસ્ટીગણનો ખરેખર આભાર માનું છું. અમારો ધ્યેય એક જ છે કે આ સ્કૂલમાં ભણતા બાળકો સારું શિક્ષણ મેળવે અને આ સ્કૂલ ઉત્તરોત્તર પ્રગતિ કરી અને ગુજરાતની ભરની સ્કૂલ બની રહે તેમાં અમારી એક અપેક્ષા છે. સાથે સાથે આ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ કે જેઓ 1 થી 8 ધોરણ આ સ્કૂલમાં ચાલે છે અને શિક્ષકગણ અને ત્યાં ટ્રસ્ટીગણ સારી રીતે એક સેવા આપી રહેલા છે, એવા સેવાના અનુસંધાનમાં આજરોજ મારા સાથી રશીદભાઈ ખુશાલ તથા મારા તરફથી અને હફીઝભાઈ તરફથી પણ જે સહકારથી અમે જે આ નોટબુકો લાવીએ છીએ અને ખરેખર જે 500 છોકરાઓ જે અહીંયા ભણે છે તે દરેક છોકરાઓને દરેક વિષય દીઠ અમે નોટબુક આપેલી છે અને અગાઉની સમયની અંદર પણ કદાચ અમારી સહાય જોઈતી હશે તો અમે એને પણ પૂરી કરીશું. અંતે આજે જે પ્રોગ્રામને સફળ બનાવ્યો તે બદલ હું અને આ ટ્રસ્ટીગણ અને અહીંના જે ટ્રસ્ટી જે ભાઈ જે હફીઝભાઈ અને જે જૈનુદ્દીનભાઈ અને ઇલિયાસભાઈ મુસાજીનો હું ખરેખર આભાર માનું છું અને ખરેખર મારું જે સન્માન કર્યું અને મને જે બોલવાનો મોકો આપ્યો તે બદલ આ શાળાનો ખૂબ ખૂબ અભિનંદન. આ શાળા ઉત્તરોત્તર પ્રગતિ કરી અને પ્રગતિને સોપાન સર કરે તેવી અપેક્ષા સાથે જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.